88,000 ઋષિઓએ બ્રહ્માજીને જઈને કહે છે કે મહારાજ બધાની શાંતિ છે, બધું કરીએ છીએ, પરંતુ ક્યાંય મનની શાંતિ છે. અને ત્યારે એક સુંદર મજાનું એક ચક્ર આપે છે. બ્રહ્માજી કહે છે કે આપ સૌ જાઓ, આ ચક્ર આપું છું. આ ચક્ર છે, જ્યાં આગળ ધરતી ઉપર પડે ત્યાં તમે મારું ભજન કરજો, તમને પરમાત્માનું ભજન કરજો, એનું યજન કરજો. એ જે ચક્ર હતું એ ફરવા લાગ્યું. ફરતા 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 નીકળ્યું. એક વિશાળ સંસ્કૃતનો શબ્દ છે અરણ્ય કહેતા જંગલ. એ જે ચક્ર હતું એની જે ધાર હતી બહુ તીક્ષ્ણ હતી. એટલે જે ધાર હોય ચક્રની એને સંસ્કૃતમાં કહેવાય નૈમિષ. અને ફરતું ફરતું હવાના માર્ગની અંદર જ્યારે ગયું અને એક વિશાળ અરણ્ય કહેતા જંગલ આવ્યું, એ ચક્ર પડ્યું અને એ તીર્થનું નામ પડી ગયું. બોલીએ શ્રી નૈમિષારણ્ય તીર્થ કી જય. એ નૈમિષારણ્ય તીર્થની અંદર 88,000 ઋષિઓનું એક સુંદર મજાનું ક્ષેત્ર ભરાયેલું. અને એ સમયે સૂત પુરાણી ત્યાં હતા. 88,000 ઋષિઓનું એક અધિપતિ, એક વડા બન્યા, જેનું નામ હતું શૌનક ઋષિ. શૌનક ઋષિએ જઈ અને પ્રશ્નાવલીની પૂછવાની શરૂઆત કરી કે મહારાજ, અમને એવી કથાનું રસપાન કરાવો મહારાજ કે જ્યાં તનની મનની શાંતિ સમૃદ્ધિ મળે. અને એ સમયે 88,000 ઋષિઓએ શૌનકાદિ ઋષિઓને શુદ્ધ પુરાણીએ સુંદર મજાની આ ભાગવતમ રસધારાનું રસપાન કરાવે છે. આજ સુત પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિવરો, તમે જે પ્રશ્નો પૂછ્યા હતા એવા જ પ્રશ્નો આજ દેવર્ષિએ સનત કુમારોને પૂછ્યા. સનત કુમારો દ્વારા દેવર્ષિનો પ્રશ્નનો ઉપદેશ મળી, જવાબ મળી ગયો. શૌનકાદિ ઋષિઓ કહે છે મહારાજ ઉભા રહ્યો, ઉતાવળ કરવાની થાતી નથી. ભલે 7 દીના 14 દી થાય, આપણે કથા પૂરી કરવા સિવાય અહીંયાથી જવાનું થાતું. સુંદર મજાની આજ સુત પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે કે એક વખતનો સમય હતો. દેવર્ષિને એમ થયું કે લાવો ને આજ પરિભ્રમણ કરતા કરતા પૃથ્વીની અંદર પરિભ્રમણ કરવા ભારત વર્ષની અંદર આવ્યા. અને ભારત વર્ષની અંદર આવી અને ભારત વર્ષની અંદર ચારે બાજુથી ફર્યા. બધી જગ્યાએ જોયું, ન થવાના કાર્યો થઈ રહ્યા હતા. ધર્મ સ્થાનની અંદર, દેવસ્થાનની અંદર અધર્મ વધી ગયો હતો, વ્યાપ વધી ગયો હતો. લોકો ભાઈ ભાઈનું અહિત ઈચ્છતા હતા, લોકોમાં પ્રેમ નહોતો રહ્યો. આ બધું જોઈ દેવર્ષિ એક સુંદર મજાનો ધામ, શ્રીધામ વૃંદાવનની અંદર પ્રવેશ્યા. અને વૃંદાવનની અંદર પ્રવેશતાની સાથે આજે દેવર્ષિ અત્યાર સુધી જ્યાં ફર્યા ને, જ્યાં સુધી ફર્યા ને તો એમની પોતાની વીણા છે ને પાછળ રાખી. અને જેવા વૃંદાવનની અંદર પ્રવેશ્યા, એ વીણાને આગળ લીધી. અને આગળ લઈ આજ સમગ્ર શરીરને દેહનું ભાન ભૂલી અને દેવર્ષિ કહે છે વૃંદાવન સોવન નહીં, નંદ ગાવ સો ગામ, વંશી વટ સો વટ નહીં, કૃષ્ણ નામ સો નામ. બંસી બટ સો બન નહીં,
और कृष्ण नाम समोना આજ વૃંદાવનની અંદર જેવા પ્રવેશ્યા દેવર્ષિથી બસ રેવાયું નહીં. રાધા રાધા રટતે રટતે तन से निकले प्राण. मेरो मन लागो श्री वृंदावन આજ દેવર્ષિ જતા દેવર્ષિ જેવા ગાતા ગાતા પ્રેમથી રાધે 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 કરતા જા એક બાઈ એક યુવાન બાઈ બેઠેલા હતા. એમને કીધું ભો બ્રાહ્મણા ભો બ્રાહ્મણા ભો બ્રાહ્મણા ક્ષણમ તિષ્ઠ. એ બ્રાહ્મણ તમે ઉભા રહો. પરંતુ દેવર્ષિ તો બસ કેવળ ને કેવળ મેરો મન લાગો श्री वृंदावन धाम. શ્રી વૃંદાવન ધામની અંદર પોતાનું મન લચાવી દીધું. બહુ બ્રાહ્મણ ક્ષણમ તિષ્ઠ ક્ષણમ તિષ્ઠ. આટલું કહી દેવર્ષિ આમ જોયું તો પાછળ એક યુવાન બાઈ હતા. એ બેઠેલા હતા. એમના ખોળાની અંદર એમના ગોદની અંદર બે વૃદ્ધ સુતેલા જોયા. જુઓ દેવર્ષિ અત્યારે ગુરુ છે અને એ બાઈએ પૂછ્યું હે સંત ભગવંત સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ. एक गुना तो क्या तेरा लाख गुना बख्शी. સંતને જોઈ અને તરત જ નમાવી દીધું શીશ. કેમ કે સરળ સ્વભાવ નમન કટુલાઈ જથાલાભ સંતોષ સાદાઈ. અને એટલે જ કીધું ને સંત હૃદયે નવનીત સમાના. સંત હૃદયે નવનીત સમાના. માખણ કેટલું કોમળ હોય એટલું હૃદય સંતનું કોમળ.